જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને બધાના ઘરે કેરી આવી ગઈ હશે. અમારા ઘરે પણ ગામડેથી કેસરના નાનાએ કેરી મોકલાવી છે. સરસ મજાની મસ્તની મોટી મોટી કેરી આવી ગઈ છે. હવે દાબો નાખવાનો છે. દાબો નાખવા માટે મમ્મીએ કોથળા કાઢ્યા છે. કેવી છે ઘનશ્યામ? સુગંધ આવે જો ઘનશ્યામ, ગીરની છે ને? જો તો સુગંધ આવે છે. કેવી છે? દેશની આપણે અહીંયાની કેરી બહુ ઓછી ભાવે, ગામડાની બહુ સારી આવે. છોરી ક્યાં નહીં, હજી નથી કાપવાની, હજી પહેલાં દાબો નાખવાનો, પાકી જાય પછી રસ ખાવાનો છે. એટલે આનો જો કોથળા કાઢ્યા છે મમ્મીએ, કોથળા ઉપર નાખવાની દાબો, એટલે સરસ મજાનો પાકી જાય ને દાબો. એટલે પહેલાં છે ને નીચે આવી રીતે કોથળો પાથરી દઈશું અને પછી ગોઠવી દઈશું. ચામ રાખીને ગોઠવી દે એટલે સરસ પાકી. અમે કેરીનો દાબો નાખી દીધો છે. સરસ ને બધી કેરી ગોઠવાઈ ગઈ છે. 2 મણ કેરી છે આ. હવે પાકી જાય પછી ધબધબાવીને ખાવાની છે. મીઠી મીઠી મસ્ત મજાની. પાકતા મને લાગે 3-4 દિવસમાં તો પાકી જ જશે. 3-4 દિવસ તો થાય છે ને અમદાવાદની ગરમી એમાં પાછી. હવે આની ઉપર કવર કરી દઈશું સરસ મજાનું ઊનથી. ઊનનું છે આ થાબળી જેવું, એટલે ફટાફટ પાકી જાય ને કેરી. ખાઈ ગયો છે દાબો, પાકી જશે એટલે કેરી ખાવાની છે.